આજકાલ લોકો ખોટું બહુ બોલે છે। નાની નાની બાબતે ખોટું બોલી અને છટકી જાય છે। આ ઘટના રાધનપુરની છે। અહીં એક રિક્ષા ચાલક ખોટા બોલો છે। આ રિક્ષા ચાલકના પાપે એક વૃદ્ધાનું મોત થયું હતું અને મૃતકના પરિવારને એટલો ગુમરાહ કર્યો કે આખા શહેરમાં એની વાતો થઈ રહી છે। કોણ છે આ રિક્ષા ચાલક? આવો જોઈએ। રાધનપુરની ઘટના। વૃદ્ધ મહિલાને રિક્ષાએ અડફેટે લેતા મોત। ખોટા બોલો રિક્ષા ચાલક, મૃતકના પરિવારને ગુમરાહ કર્યો। રાધનપુર શહેરમાં 17 સપ્ટેમ્બરના રોજ મસાલી રોડ પર સરસ્વતીનગર સોસાયટી નજીક સાંજના સમયે રિક્ષા ચાલક દ્વારા એક વૃદ્ધ મહિલાને અડફેટે લેતા મહિલા ત્યાં જ ઢળી પડે છે। ત્યારબાદ એ જ રિક્ષા ચાલક તે મહિલાને હોસ્પિટલ લઈ જાય છે અને જ્યાં મહિલાનું મોત થાય છે। ત્યારે સમગ્ર ઘટનાને છુપાવવા રિક્ષા ચાલક મૃતક નર્મદાબેન પ્રજાપતિના પરિવારને ખોટી માહિતી આપીને ગુમરાહ કરે છે કે નર્મદાબેન સોસાયટી બહાર ખુલ્લી ગટરમાં પડી ગયા હતા અને હું તેમને હોસ્પિટલ લઈને આવ્યો છું, એટલે કે નર્મદાબેનનું મોત ખુલ્લી ગટરમાં પડી જવાથી થયું છે। અમારા બા ગટરમાં પડી ગયા છે। તંત્રની બેદરકારીએ જીવ લીધો। પ્લીઝ અમને ન્યાય આપો। આખી ઘટનામાં મૃતકના પરિવારને રિક્ષા ચાલક તો ગુમરાહ કરતો હતો। અધૂરામાં પૂરું મૃતકના ઘરે રાધનપુરના આપ પાર્ટીના કાર્યકર ગણપતભાઈ જોશી આવ્યા તો પરિવારે કહ્યું કે નર્મદાબેનનું મોત ગટરમાં પડી જવાથી થયું છે, જેથી આપના કાર્યકર દ્વારા સરકારની સહાય લેવા માટે પરિવારને સલાહ આપવામાં આવે છે કે નર્મદાબેનનું મૃત્યુ ખુલ્લી ગટરમાં પડી જવાથી થયું છે। આવું મીડિયા સમક્ષ નિવેદન આપો તો સહાય મળે, જેથી પરિવાર દ્વારા મૃતક નર્મદાબેનનું મૃત્યુ ખુલ્લી ગટરમાં પડી જવાથી થયું તેવું નિવેદન આપવામાં આવે। સરકાર તરફથી સહાય મળશે એ રીતે એમણે ફરિયાદી જે મરણજનાર નામના પુત્ર છે એમને પણ ગેરમાર્ગે દોરેલા અને એ રીતે મરણજનારના દીકરા ફરિયાદીએ પણ સોશિયલ મીડિયામાં એવું બાઇટ આપેલ। ખરેખર મરણજનારનું મોત જે અમે સીસીટીવી ફૂટેજ જોયો છે એમાં રિક્ષાની ટક્કર વાગવાથી એમને માથાના ભાગે ગંભીર ઇજાઓ થયેલ અને સારવાર દરમિયાન એમનું મોત થયેલ છે। રિક્ષા ચાલકની પોલ પકડાઈ, મૃતકના પરિવારને ગુમરાહ કર્યો। રિક્ષા ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો। ખુલ્લી ગટરમાં પડી જવાથી મહિલાના મોત મામલે રાધનપુર આરએનબી વિભાગને જાણ થતા આરએનબી વિભાગ દ્વારા ઘટનાની સાચી હકીકતની તપાસ કરવા પોલીસને અરજી આપે છે। ત્યારે રાધનપુર પોલીસની ટીમ ઘટના સ્થળ પર જઈને તપાસ હાથ ધરે છે અને નજીકમાં લાગેલા સીસીટીવી ફૂટેજ તપાસ કરે છે। ત્યારે 17 સપ્ટેમ્બરના સાંજના સમયના સીસીટીવી ફૂટેજ તપાસતા મહિલાના મોત પાછળનું સત્ય બહાર આવે છે, જેમાં એક રિક્ષા ચાલક દ્વારા સોસાયટીના ગેટ નજીક પસાર થઈ રહેલ મહિલાને અડફેટે લેતા દ્રશ્યો કેદ થયા છે અને આ જ સીસીટીવીના આધારે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરતા મહિલાનું મોત ગટરમાં પડી જવાથી નહીં પરંતુ રિક્ષાની ટક્કરથી થઈ હોવાની ઘટના સામે આવે છે। કોણ છે રિક્ષા ચાલક? પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ બતાવી સમગ્ર હકીકતથી મૃતક નર્મદાબેન પ્રજાપતિના પરિવારે જણાવતા મૃતકના પુત્ર દ્વારા રિક્ષા ચાલક દિલીપ ઓખા પરમાર વિરુદ્ધ રાધનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા રિક્ષા ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। આમ આદમી પાર્ટીના અને કોંગ્રેસવાળાએ જે રીતે મરણજનાર દીકરાને એવું જણાવેલું કે તમે એમ લખાવો કે તમારી મમ્મીનું મોત ગટરમાં પડી જવાથી મળે જેથી તમને સરકારી સહાય મળશે। પોલીસ આ લોકો સામે કોઈ કડક કાર્યવાહી કરશે કે નહીં કરે કે ફરીથી ગેરમાર્ગે દોરવામાં આવશે તો આ રીતના? શરૂઆતથી જે ગેરમાર્ગે દોરવામાં આવેલ છે એ રિક્ષા ચાલક વિરુદ્ધ તો કાયદેસરનો અલગ કલમો લગાવી અને ગુનો પણ નોંધ્યો છે, એને અટક પણ કરવામાં આવેલ છે અને સરકારને બદનામ ખોટી રીતે ન કરવા માટે પોલીસ વિભાગ તરફથી વિનંતી છે। આખી ઘટનામાં એક રિક્ષા ચાલકના પાપે પરિવારને સહન કરવાનો વારો આવ્યો છે। આરોપીએ પોલીસને ગુમરાહ કરી, આ ઉપરાંત પરિવારને ગુમરાહ કર્યો। આ માટે તેની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ। સમાજમાં આવા કેટલા લોકો હશે જે પોતાના પાપને છુપાવવા માટે બીજાને દોષિત ગણતા હશે। ભરત પ્રજાપતિ, વીટીવી ન્યૂઝ, રાધનપુર। ક્રિમિનલ